મોર્નિંગમાં એક તમે ભૂખ્યા પેટે એક એવું ડ્રિંક્સ પીવું જોઈએ એવું બનાવીને કે જેનાથી તમને કંઈ ને કંઈ ફાયદો થાય. અત્યારે જનરલી આપણે શું ચા પીએ છીએ, ચા ના કંઈ એટલા બધા ફાયદા થતા નથી, એના નુકસાન જ થાય છે. પાચન તંત્ર તમારું બગાડે અને કહીને એસિડ વધારે એસિડિટીના પ્રોબ્લેમ થાય. એટલે ચા પીવાથી કંઈ એટલા બધા ફાયદા થતા નથી. પણ જો કોઈ તમે તમારા શરીરની પ્રકૃતિ અને બંધારણ મુજબ અમુક ડ્રિંક્સ પી શકો છો તો તમને શું ફાયદા દેખાય. ધારો કે કોઈની ઇમ્યુનિટી ડાઉન હોય, કોઈને પાચન તંત્રની પ્રોબ્લેમ હોય, કોઈને કઈ એન્ટીઓક્સિડન્ટ્સ જોઈતા હોય, તો એવી ઉંમરલાયક લોકોને ખાસ જરૂર પડતી હોય. તો તમે શું કરો, એક ગ્લાસ પાણી લો, એને ગરમ કરો, થોડું હુંફાળું બનાવો, અંદર તમે તુલસી નાખો, ફુદીના નાખો, મીઠી લીમડી નાખો, એટલે એવા કોઈ પત્તા જે તમને મળી શકે એ પત્તા 5-6 લઈને ઉકાળી દો, ઠંડુ કરો અને પછી હુંફાળું પી જાઓ. તો તમને આ રીતે ફાયદા થાય. ઘણા લોકો શું કરે છે કે ગરમ પાણીમાં એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નાખી શકે છે. તો લીંબુ એ રીતે પણ તમને કદાચ પાચન તંત્રને લગતા ફાયદા થાય, તમારું વજન પણ ઘટી શકે છે. ઘણા લોકો શું કરે છે કે કોઈને ધારો કે ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસમાં જાંબુના પત્તા બી નાખી શકો છો. જાંબુના પત્તામાં તો બધાને ખબર જ છે ડાયાબિટીસ થોડી થોડી કઈ ને કઈ સુધારો કરે. ઘણા લોકોને કઈ હાથ પગ દુખતા હોય, પગમાં સોજા આવે તો સરગવાના પાન લઈ શકે છે. ઘણા લોકોને કોઈ આંબાના પત્તા પણ ઉકાળીને તમે પી શકો. આ પત્તા અમુક એવા હોય છે કે જે ડાયરેક્ટ બી તમે ચાવીને ખાઈ શકો છો. એટલે કહેવાનો અર્થ છે તમારી સવાર એવી હોય છે કે જેનાથી તમને કઈ ને કઈ ફાયદો થાય, કઈ નુકસાન થાય એવું નહીં લેવું જોઈએ. ઘણા લોકો શું કરે છે કે સાંજે તમે રાત્રે તમે એક ગ્લાસ પાણીમાં મેથી નાખી શકો છો, જીરું નાખી શકો, અજમો નાખી શકો. હવે આ પાણી તમે સવારે આખી રાત બોળી રાખો, પલળવા દો અને સવારે તમે એને ઉકાળીને ઠંડુ કરીને ગાળીને પી શકો છો. તો તમારી પાચન શક્તિ મજબૂત બને. તમારી ઇમ્યુનિટી, અજમામાં તો એવું ગુણો છે કે જે તમારી ઇમ્યુનિટી બી વધારે છે. તો આવી રીતે એવી ટેવ પાડવી જોઈએ કે જેનાથી કઈ ને કઈ આપણા શરીરમાં ફાયદો છે. ડાયાબિટીસ, બીપી, અમુક ક્રોનિક રોગો હોય, ઘણા રોગો હોય, તો તમે આ કરી શકો. ઘણા લોકોને વાહ હોય, પગમાં સોજા આવતા, તો તમે સરગવાનું પાન પણ કરી શકો છો, મેથી પણ નાખી શકો. એટલે કહેવાનો મતલબ છે કે એવી વસ્તુ લો, એવી વસ્તુ એવો ડ્રિંક્સ બનાવીને પીવો કે જેનાથી તમને કઈ ને કઈ ફાયદો થાય. હવે ડ્રિંક્સ અને આ અમુક પાન છે, અમુક પંતા એવા કુદરતે આપણને આપેલા છે કે જેનાથી ઘણી વખત આપણું લીવર ડિટોક્સ થાય છે. એટલે કઈ કઈ ધીરે ધીરે આપણી ગાડી શરીરની સર્વિસ થતી રહે છે. અને આ બધું ડ્રિંક્સનો ફાયદો ક્યારે થાય કે તમે સવારે ઉઠીને ભૂખ્યા પેટે પીવો તો થાય. પછી એને એક વખત પાણી આ ડ્રિંક્સ બનાવીને લીધા પછી તમે 10 થી 15 મિનિટ સુધી એને વેઇટ કરો, રાહ જુઓ, કશું ના લો, તો તમને દેખી તો ભારે એવો ફાયદો દેખાઈ જાય. ધીરે ધીરે તમને કોઈ ને કઈ આમ તમારે કરવાનું શું છે કે તમારા શરીરની પ્રકૃતિ અને તમારા શરીરમાં કયો રોગ છે એ પ્રમાણે તમે કોઈ ને કોઈ શું જરૂરી છે તમારા નજીકના ડોક્ટરને પૂછી શકો છો, તપાસ કરી છો. અને તમારે કયું ડ્રિંક્સ પીવું જોઈએ. ગ્રીન ટી બી મોસ્ટ ઓફ ઘણામાં ફાયદો કરતું હોય છે, તો ગ્રીન ટી પણ પી શકો છો જો ચા વગર ના રહેવાતું હોય તો. તમે એ તમારા ડોક્ટર તમને સજેસ્ટ કરી શકે. જેમ કે ઘણી વખત શું છે, લીંબુથી કોઈકને એસિડ વધે છે અને પ્રેગ્નન્ટ લેડીમાં અમુક વસ્તુ ના લેવાય. અને અમુક સ્પેશિયલ અમુક પાનનો અમુક જગ્યાએ સારો એવો ઇફેક્ટ છે. તો તમે કશું બી તમને થાય, પ્રોબ્લેમ હોય, તમે અમુક જગ્યા હોય તો તમે તમારા નજીકના ડોક્ટરને મળીને કયું ડ્રિંક્સ લેવું જોઈએ, કયું ડ્રિંક્સ બનાવવું જોઈએ, તમારા શરીરને વધારે ફાયદો કરે એ તમે નક્કી કરી શકો છો. તો સારું, તારે બીજા વિડીયોમાં મળીશું.